નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આગામી 13 અને 14 માર્ચ દરમિયાન સમગ્ર દેશભરમાં જ્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે ત્યારે હોળીના તહેવારો પહેલાં જ ઘણી બધી રાજ્ય સરકારો દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સોને અનેરી ભેટો આપવામાં આવી રહી છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો આ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા પણ રાજ્ય સરકારના કર્મચારીઓને અનેરી ભેટ હોળીના તહેવાર પહેલાં જાહેર કરવામાં આવી છે અને કર્મચારીઓના આ ભથ્થામાં 25% વધારો જાહેર કરી અને મુખ્યમંત્રી શ્રી દ્વારા ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના હજારો કર્મચારીઓને જે છે તે મિત્રો ભેટ હોળીની આપી દેવામાં આવી છે. તો તેના માટેનું જાહેરનામું પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. જાણો હવેથી કર્મચારીઓને પગારમાં કેટલો વધારો મળશે અને સાથે જ કઈ રાજ્ય સરકાર દ્વારા કયા ભથ્થામાં 25%નો વધારો જાહેર થયો છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો કર્મચારીઓને મુખ્યમંત્રીશ્રીની અનેરી ભેટ છે. આ ભથ્થામાં સરકાર દ્વારા 25% વધારો જાહેર કરાયો છે. જાહેરનામું પણ બહાર પડાયું છે. જાણો હવે કેટલો પગાર વધશે. તો સરકારી કર્મચારીઓની જેમ યુનિવર્સિટીઓ અને સરકારી કોલેજોના શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓને બાળ શિક્ષણ ભથ્થું અને છાત્રાલય સબસિડીમાં 50%થી 25% રકમ વધુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. વાત કરીએ હરિયાણાની, તો હરિયાણા સરકાર દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોના કર્મચારીઓ અને શિક્ષકો માટે સારા સમાચાર છે. રાજ્યની ભાજપ સરકારના નાયબ શ્રી સૈની મુખ્યમંત્રી સરકાર દ્વારા રાજ્ય યુનિવર્સિટીઓ અને સરકારી કોલેજોના શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓના શિક્ષણ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓની જેમ રાજ્ય સરકારે પણ આ કર્મચારીઓના શિક્ષણ ભથ્થામાં 25%નો વધારો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ સરકારી કર્મચારીઓની જેમ 25% વધુ બાળ શિક્ષણ ભથ્થું અને છાત્રાલય સબસિડી આપવામાં આવશે. દર મહિને બાળ શિક્ષણ ભથ્થામાં 2,812.5 રૂપિયા, છાત્રાલય માટે 8,437.5 રૂપિયા, અપંગ બાળકો માટે ₹5,625 રૂપિયા, અપંગ મહિલા કર્મચારીઓના બાળકોની સંભાળ માટે ₹350 રૂપિયા આપવામાં આવશે. આ લાભ 1 જાન્યુઆરી 2024થી ઉપલબ્ધ થશે. આવી સ્થિતિમાં બાકી રકમ પર પણ જમા કરવામાં આવેલ જે છે તે મિત્રો એરિયસ સરકાર દ્વારા આપવામાં આવશે. ક્રમમાં શું લખ્યું છે? તો રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકા અનુસાર સરકારી કર્મચારીઓની જેમ બાળ શિક્ષણ ભથ્થાનો લાભ ગત 1 જાન્યુઆરી 2024થી આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ વિભાગે બાળ શિક્ષણ ભથ્થા અંગે સ્પષ્ટતા કરી છે. જો મોંઘવારી ભથ્થું 50%થી વધુ થઈ જાય ત્યારે બાળક શિક્ષણ ભથ્થા અને છાત્રાલય સબસિડીની મર્યાદા આપમેળે 25% થઈ જાય તેવું 7મા પગાર પંચના મેમોરેન્ડમમાં નક્કી થયું હતું. સરકારી કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં સરકારી કર્મચારીઓના બાળકોના શિક્ષણ ભથ્થામાં 25%નો વધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના નિયમો અનુસાર જ્યારે સુધારેલા પગાર માળખા પર ડીએમાં 50% વધારો થાય છે ત્યારે બાળ શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા આપમેળે 25% વધી જાય છે. બાળ શિક્ષણ ભથ્થા તરીકે દર મહિને 2812.5, છાત્રાલય માટે દર મહિને 8,437.5 આપવામાં આવશે. દિવ્યાંગ બાળકોને દર મહિને 5,625 રૂપિયા શિક્ષણ ભથ્થું મળશે અને દિવ્યાંગ મહિલા કર્મચારીઓને બાળ સંભાળ માટે 350 રૂપિયા પ્રતિ માસ મળશે. વધેલું બાળ શિક્ષણ ભથ્થું 1 જાન્યુઆરી 2024થી ઉપલબ્ધ થશે. આ સંદર્ભમાં કર્મચારી વિભાગ દ્વારા એક પત્ર પણ જારી કરવામાં આવ્યો છે. આમ કર્મચારીઓ માટે જે છે તે મિત્રો કોલેજો અને યુનિવર્સિટીના સરકારી કર્મચારી, શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓ માટે આગામી જે છે તે હોળીના તહેવાર પહેલાં સરકાર દ્વારા 25% ભથ્થાઓ વધારી અને આ કર્મચારીઓની હોળીમાં જે છે તે મિત્રો સુધારો કરી દેવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.